મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા દિવસથી આપણે મળ્યા નથી. વચ્ચે આપણે ટેસ્ટ આપી અને આપણે જે ગયા મહિનામાં જેટલું શીખ્યા એના વિશે આપણે પ્રશ્નોના જવાબ લખી અને આપણે કેટલું આવડે છે એ જોયું. બધાએ ખૂબ સરસ ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી આજે ફરી શરૂઆત કરવાની છે. તો ફરી શરૂઆત કરીએ તો છેલ્લે આપણે ક્યાં અટકેલા હતા એની એક વખત વાત કરી લઈએ. તો આપણે ગણિતમાં બીજું પ્રકરણ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એની અંદર આપણે અપૂર્ણાંક શું છે, અપૂર્ણાંકના પ્રકાર કયા કયા છે, અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જોઈ ગયેલા. ત્યારબાદ દશાંશ સંખ્યાઓ શું છે, કઈ રીતે લખાય છે, દશાંશ ચિહ્ન કઈ રીતે મુકાય છે, સહસ્ત્રાંશ, દશાંશ શું છે, એ બધું જ આપણે શીખી ગયા. એના સરવાળા અને બાદબાકી એની ચર્ચા પણ આપણે ગયા વિડીયોમાં કરી ગયેલા. હવે આ વિડીયોની અંદર આપણને જોવાનું છે કે દશાંશ સંખ્યાઓ છે એના ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવામાં આવે છે, કઈ પદ્ધતિ કે કઈ રીતના ઉપયોગ વડે આપણને આપેલી કોઈ પણ બે દશાંશ સંખ્યાઓ હોય, એક દશાંશ સંખ્યા અને બીજી પૂર્ણ સંખ્યા હોય તો એના ગુણાકાર અને ભાગાકાર કરીને કુટ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે મેળવવામાં આવે છે એનો અભ્યાસ આ વિડીયોની અંદર કરવાનો છે. આ વિડીયો પૂરો થાય એટલે આપણું પ્રકરણ 2 છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પૂર્ણ થઈ જશે. એના પછીના વિડીયોથી એટલે કે આવતા વિડીયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીશું. તો આ વિડીયોમાં આપણે શીખી લઈએ કે દશાંશ સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવામાં આવે છે. શરૂઆત કરીએ દશાંશ સંખ્યાઓના ગુણાકાર. સૌથી પહેલા આપણે બે દશાંશ સંખ્યાઓના ગુણાકારથી સમજવાનો પ્રયત્ન કરીએ. બંને સંખ્યાઓ તરીકે લઈએ 0.1 ગુણ્યા 0.1. તો 0.1 ને આપણે કઈ રીતે લખીએ છીએ? આપણે જાણીએ છીએ કે 0.1 ને લખાશે 1/10 ગુણ્યા 1/10. હવે આવા સાદા ગુણાકારથી આપણે પરિચિત છીએ કે 1 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10 બરાબર 1 ગુણ્યા 1 એટલે 1 અને 10 ગુણ્યા 10 એટલે 100. એથી આપણને જવાબ મળે છે 1/100. હવે 1/100 ને આપણે લખી શકીએ છીએ 0.01 ના સ્વરૂપે. આવી રીતે એક બીજું ઉદાહરણ જોઈએ તો 0.2 ગુણ્યા 0.3. આપણે ઉપર જોયું એમ આને લખી શકાશે 2/10 ગુણ્યા 3/10. આવું શા માટે લખી શકાય છે એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ કે કઈ રીતે દશાંશ સંખ્યાઓ છે એ આપણે લખીએ છીએ. એકમાં દશકના અંક કે જે આપણે આને દશાંશ ચિહ્ન કહીએ છીએ એને કઈ રીતે હેરાફેરી કરી જગ્યા બદલીને આપણે લખતા હોઈએ છીએ. તો આનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3/10 ગુણ્યા 10 એટલે 2×6/100. આને આપણે લખી શકીશું 0.06 ના સ્વરૂપે. આ જ વાતને સરળતાથી સમજવા માટે આપણે ઉદાહરણ 7 ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ 7 ની રકમ છે કે સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો. તો પરિમિતિના સૂત્રથી પણ આપણે વાકેફ છીએ કે કોઈ પણ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. ત્રિકોણની 3 બાજુઓ હોય એટલે 3 અને તે ત્રણેય બાજુઓની લંબાઈ. તો અહીંયા લંબાઈ આપણને આપેલી છે 3.5. તો અહીંયા જ્યારે આપણે 3 ગુણ્યા 35/10 કરીએ તો આપણે જાણીએ છીએ કે 35 ગુણ્યા 3 કરતા આપણને જવાબ મળે છે 105/10. હવે છેદમાં 10 છે એટલે કે 1 ની પાછળ 1 શૂન્ય છે એટલે અંશમાં દશાંશ ચિહ્ન છે એ એક ડગલું ડાબી બાજુ ખસશે એટલે કે જવાબ મળશે 10.5 સેન્ટીમીટર. ત્યારબાદ જોઈએ દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડેના ગુણાકાર. તો એનું એક ઉદાહરણ આપણે લઈએ તો 1.76 ગુણ્યા 10. તો આપણે 1.76 ને કઈ રીતે લખી શકશું? 176 પોઈન્ટની પાછળ બે સંખ્યા છે એટલે છેદમાં આવશે 100 ગુણ્યા 10. હવે 0 આપણે ઉડાડી નાખીએ, કટ કરી નાખીએ તો 176/10 જવાબ વધે છે. હવે આપણે જાણીએ છીએ કે છેદમાં 1 ની પાછળ 1 શૂન્ય છે એટલે દશાંશ ચિહ્ન છે એ એક પગલું ડાબી બાજુ એટલે કે 17.6. આમ આપણને જવાબ મળશે. આવું બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો 2.35
ગુણ્યા 100. તો અહીંયા આપણે 2.35 ને કઈ રીતે લખી શકશું? 235 ના છેદમાં 100. શા માટે? 2 ની પાછળ પોઈન્ટ છે ને પોઈન્ટ પાછળ બે સંખ્યાઓ છે એટલે બે સંખ્યાઓ છે એટલે છેદમાં 1 ની પાછળ 2 શૂન્ય આવશે. ગુણ્યા 100 કરીએ તો 100 કટ થઈ જશે. જવાબ મળશે આપણને 235. આ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે કોઈ પણ દશાંશ સંખ્યાનો ગુણાકાર 10 કે 100 કે 1000 જેવી સંખ્યાઓની સાથે કરવામાં આવે ત્યારે ગુણાકારના જવાબમાં દશાંશ ચિહ્ન છે એ કોઈ પણ જે સંખ્યા ગુણાકારમાં છે 1 ની પાછળ જેટલા શૂન્ય છે એટલા ડગલા જમણી બાજુ ખસે છે. આપણે અહીંયા સમજીએ તો અહીંયા 1.76 છે ગુણ્યા 10, 10 ની પાછળ 1 શૂન્ય છે એટલે દશાંશ ચિહ્ન છે એના કરતા એક ડગલું જમણી બાજુ ખસે છે. એવી રીતે 2.35 ના ગુણ્યા 100 છે એટલે 1 ની પાછળ 2 શૂન્ય છે માટે દશાંશ ચિહ્ન છે એ જે જગ્યાએ છે ત્યાંથી 1 અને 2 ડગલા પાછળ ખસે છે માટે આપણે જવાબ 235 મળે છે. તો આ વાત આપણે જાણતા હોઈએ તો ગુણાકાર છે ખૂબ સરળતાથી કરી શકીએ. સ્વાધ્યાયના 1-2 દાખલા જોઈ લઈએ તો આપણને વધારે સારી રીતે ખ્યાલ આવે. તો સ્વાધ્યાયના પહેલા દાખલાનો પહેલો દાખલો જોઈએ જેમાં છે 0.2 ગુણ્યા 6. તો આપણે જાણીએ છીએ કે 2 ના પોઈન્ટ છે એની પાછળ એક સંખ્યા છે એટલે છેદમાં 1 ની પાછળ 1 શૂન્ય આવશે ગુણ્યા 6. આપણે આ વાત જાણીએ છીએ કે 6 દુ 12 થશે એટલે 12 ના છેદમાં 10. હવે 1 ની પાછળ 1 શૂન્ય છે એટલે દશાંશ ચિહ્ન ક્યાં લાગશે? પાછળથી એક ડગલું ડાબી બાજુ એટલે 1.2. આ રીતે આપણે લખી શકીએ. એના સિવાયનું એક ઉદાહરણ આપણે લઈએ તો સ્વાધ્યાયના દાખલા નંબર 5 નો પહેલો દાખલો છે 2.5 ગુણ્યા 0.3. તો 2.5 ને લખાશે 25 ના છેદમાં 10 કારણ કે દશાંશ ચિહ્નની પાછળ એક સંખ્યા છે ગુણ્યા 3 ના છેદમાં 10. હવે આપણે જાણીએ છીએ કે 25 તેરી 75, 75 ના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 થશે. હવે 1 ની પાછળ 2 શૂન્ય છે એટલે દશાંશ ચિહ્ન 2 ડગલા આગળ આવશે, એક ડગલું અને બીજું ડગલું એટલે જવાબ મળશે 0.75. તો આમ આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય એના ગુણાકાર કરી દશાંશ સંખ્યાઓના ગુણાકાર કરીને આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ દશાંશ સંખ્યાઓના ભાગાકારની. તો સૌથી પહેલા જોઈએ કે દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે ભાગાકાર કઈ રીતે કરવામાં આવે છે. સૌથી પહેલા આપણે વિચારીએ કે આપેલ સંખ્યા છે 31.5, એનો ભાગાકાર કરવાનો છે 10 સાથે. તો આપણે શું જાણીએ છીએ કે 31.5 ને કઈ રીતે લખાશે? 315. હવે પોઈન્ટ ની પાછળ એક સંખ્યા છે એટલે છેદમાં આવશે 10 ભાગ્યા 10. હવે આપણે અગાઉ શીખી ગયા છીએ અપૂર્ણાંક સંખ્યાઓમાં કે આનો ભાગાકાર કઈ રીતે થાય. તો આનો ભાગાકાર કરવા માટે આપણે શું કરશું? 315 ના છેદમાં 10 ગુણ્યા અહીંયા 10 ના છેદમાં કાંઈ નથી એટલે 1 છે. આ ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની લગાવીએ તો આપેલ સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખવી પડે એટલે કે 1 અંશમાં આવશે અને 10 છેદમાં આવશે. આ વાત આપણે પહેલેથી જાણીએ છીએ. હવે આનું આપણે શું કરશું? 315 ગુણ્યા 1 એટલે 315 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. હવે આના આધારે આપણે શું કરશું કે છેદમાં છે 1 ની પાછળ 2 શૂન્ય છે માટે દશાંશ ચિહ્ન છે એ પોતાના સ્થાનથી 2 શૂન્ય 2 જે ડગલા છે એ ડાબી બાજુ ખસશે એટલે 3.15 જવાબ મળશે. આ પરથી આપણે કહી શકીએ કે જ્યારે આપણે 10, 100 કે 1000 વડે ભાગાકાર કરીએ ત્યારે સંખ્યાના અને ભાગફળના આંકડા સમાન હોય છે પણ ભાગફળમાં છે એ દશાંશ ચિહ્ન જે છે એ પોતાની જગ્યા છે એના કરતા ડાબી બાજુએ 1 ની પાછળ જેટલા શૂન્ય છે તેટલું ખસે છે. આપણે અહીંયા સમજાય એમ કે એક છેદમાં છે 1 ની પાછળ 2 શૂન્ય છે, દશાંશ ચિહ્ન પોતાના જગ્યાથી 2 ડગલા હંમેશા ડાબી બાજુ ખસકશે. આ વાત છે એ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ જોન છે દશાંશ સંખ્યાઓના પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. એક ઉદાહરણ લઈને સમજીએ તો 6.4 દશાંશ સંખ્યા છે એનો ભાગાકાર 2 સાથે, 2 પૂર્ણ સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ કે 6.4 છે ને આપણે લખી શકીએ 64 ના છેદમાં 10 ગુણ્યા ભાગ્યા 2. હવે 2 ના છેદમાં કાંઈ નથી એટલે 1. હવે આપણે જાણીએ છીએ અપૂર્ણાંક સંખ્યાઓમાં શીખ્યા છીએ એમ કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખ્યું હોય તો જે પાછળની સંખ્યા છે એનો વ્યસ્ત લખવાનો એટલે કે 1 ના છેદમાં 2 લખાશે અને અહીંયા 64 ના છેદમાં 10 બરાબર. આપણે શું લઈશું હવે 1 અને 10 ને એક બાજુએ લખીએ અને 64 ના છેદમાં 2.
તો 2 છે 64 છે 2 વડે વિભાજ્ય છે એટલે 32 દુ 64 થશે। એટલે હવે આપણને શું સંખ્યા મળે છે 32/10। આ આપણે સરળતાથી જાણી છે કે જ્યારે છેદમાં એકની પાછળ એક શૂન્ય હોય તો દશાંશ ચિહ્ન પોતાના સ્થાનથી એક ડગલું આગળ ખસશે એટલે કે 3.2 સ્વરૂપે લખી શકાશે। તો આમ આપણને કોઈ પણ દશાંશ સંખ્યા છે એનો ભાગાકાર કોઈ પૂર્ણ સંખ્યા વડે કરવાનો કહેવામાં આવે તો આપણે અપૂર્ણાંકની રીતથી જેમ ભાગાકાર કરીએ છીએ એમ કરી શકતા હોઈએ છીએ। ઉદાહરણ 9 વિશે ચર્ચા કરીએ તો ઉદાહરણ 9 માં કહ્યું છે કે 4.2 3.8 અને 7.6 ની સરેરાશ શોધો। સરેરાશ કેમ શોધાય એ પણ આપણે જાણીએ છીએ। સરેરાશ બરાબર શું થશે આપેલ જેટલી પણ સંખ્યાઓ છે એ બધાનો સરવાળો અને કુલ કેટલી સંખ્યાઓ છે એનો આપણે ભાગાકાર એટલે આપણને 1 2 અને 3 સંખ્યા આપી હોય તો છેદમાં 3 આવશે। હવે જ્યારે આપણને આપેલ સંખ્યા 3 છે એનો સરવાળો કરીએ તો જવાબ મળશે 15.6 અને છેદમાં છે 3 તો 15.6 ને આપણે કઈ રીતે લખી શકતા હોઈએ છીએ 156/10 ગુણ્યા 3 શું લખીએ છીએ આપણે 156/10 ગુણ્યા 3। તો હવે આપણે જાણીએ છીએ કે 156 અને 3 છે એનો આપણે ભાગાકાર કરી શકીએ વિભાજ્ય સંખ્યા છે તો આપણે આનો ભાગાકાર કરીને શું મેળવી શકશું અંશમાં આવશે 52 52 તેરી 156 તો આપણને જવાબ મળશે 52/10। હવે આપણે જાણીએ છીએ તેમ કે છેદમાં એકની પાછળ એક શૂન્ય છે દશાંશ ચિહ્ન છે એક ડગલું ડાબી બાજુ એટલે કે 5.2 સ્વરૂપે જવાબ લખી શકાશે। ત્યારબાદ જોઈએ દશાંશ સંખ્યાઓના બીજી દશાંશ સંખ્યા સાથેના ભાગાકાર। ઉદાહરણથી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણને કોઈ રકમ આપેલી હોય 22.5 ના ભાગ્યા 0.5 તો અહીં પણ પોઈન્ટ પાછળ એક સંખ્યા છે અહીંયા પણ પોઈન્ટ પાછળ એક સંખ્યા છે તો આપણે શું લખી શકશું આને 225/10 ભાગ્યા 5/10। હવે આપણે જાણીએ છીએ કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની લખવી હોય તો 225/10 ગુણ્યા 10 છે એ અંશમાં જશે અને 5 છેદમાં એટલે કે વ્યસ્ત સંખ્યા લખાશે। હવે આપણે 5 અને 225 નો આપણે ભાગાકાર કરી શકીએ ને 10 10 તો 10 એકા 10 સ્વરૂપે ઉડી જશે અને 225 નો ભાગાકાર આપણે 5 વડે કરીએ તો થશે 5 એકા 5 5 ચોક 20 અને 5 25 જવાબ મળશે આપણને 45। તો આના ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે જ્યારે આપણને આપેલી બંને દશાંશ સંખ્યાઓ છે એ સમાન હોય કઈ રીતે સમાન હોય પોઈન્ટની પાછળ એક અંક અથવા બંનેમાં પોઈન્ટની પાછળ બે અંક અથવા તો બંનેમાં છે એ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટની પાછળ સરખે સરખા અંક આપેલા હોય તો આપણે છે સીધે સીધું 10 અને 10 ને ઉડાડી દઈ અને જે આપેલ સંખ્યાઓ છે 225/5 એમ ભાગાકાર કરીને પણ જવાબ મેળવી શકતા હોઈએ છીએ। હજી એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને આપેલી સંખ્યા કોઈ છે 20.3 ના છેદમાં 0.7 તો અહીંયા શું કરશું બંનેમાં દશાંશ ચિહ્નની પાછળ એક એક સંખ્યા છે એટલે 10 ને દશાંશ ચિહ્નને ગણવાની જરૂર નથી 203/7 અહીંયા આપણે જાણીએ છીએ કે 7 એકા 7 7 દુ 14 અને 7 નવા 63 એટલે કે 29 સત્તા 203 થાય તો જવાબ મળશે 29। શું વાત યાદ રાખવાની છે આપણને આપેલ બંને દશાંશ સંખ્યાઓ છે એમાં દશાંશ ચિહ્નની પાછળ સરખી સંખ્યા હોય 1 હોય 2 હોય કે બંનેમાં 3 સંખ્યાઓ હોય તો દશાંશ ચિહ્નને સીધે સીધું આપણે દૂર કરી અને દાખલાની ગણતરી છે એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે કે બંને પૂર્ણ સંખ્યાઓ છે એમના ભાગાકાર દ્વારા કરી શકીએ છીએ। સ્વાધ્યાયના થોડા દાખલાઓ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે। સ્વાધ્યાય 2.7 માં પહેલા દાખલાનો પહેલો દાખલો આપણે સમજીએ તો એમાં છે 0.4/2 0.4 ને આપણે લખીશું 4/10/2 હવે 2 ની નીચે કંઈ નથી એટલે 1 તો હશે જ। હવે આપણે અહીંયા શું કરીશું 4/10 ને ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની લખીએ તો 1 અંશમાં જશે અને 2 છેદમાં એટલે કે આપેલ સંખ્યાનો વ્યસ્ત લખાશે। હવે અહીંયા આપણે જાણીએ છીએ 2 એકા 2 અને 2 દુ 4 તો જવાબ આવશે 2 એકા 2 છેદમાં 10।
હવે આપણે જાણીએ છીએ કે જેમ છેદમાં છે એ 10 એટલે કે 1 ની પાછળ 1 શૂન્ય છે, તો અંશમાં છે દશાંશ ચિહ્ન 1 ડગલું ડાબી બાજુ આવશે એટલે કે જવાબ મળશે 0.2. પછી બીજા દાખલાનો આપણે પેલો દાખલો જોઈએ. એમાં રકમ છે 4.8 ભાગ્યા 10. 4.8 ને આપણે લખીએ છીએ 48 ના છેદમાં 10 સ્વરૂપે ભાગ્યા 10 છેદમાં કંઈ નથી એટલે 1. હવે અપૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારમાં શીખ્યા છીએ એમ 48 ભાગ્યા 10 ગુણ્યા 1 ના છેદમાં 10. ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખવાનો, બીજી સંખ્યા છે એનો વ્યસ્ત લખવાનો. હવે અહીંયા આપણે શું જોઈએ છીએ? 48 એકા 48 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. હવે છેદમાં 1 ની પાછળ 2 શૂન્ય છે એટલે જે દશાંશ ચિહ્ન છે 2 ડગલા ડાબી બાજુ ખસશે એટલે 0.48 જવાબ મળશે. હવે પ્રશ્ન નંબર 5 ના પહેલા દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા બે અલગ અલગ સંખ્યાઓનો ભાગાકાર છે એટલે કે 10 અને 100 વડે નહીં પણ પૂર્ણ સંખ્યા વડે અથવા 7 ભાગ્યા 3.5 એટલે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર છે એ દશાંશ સંખ્યા સાથે. તો 7 ના છેદમાં 1 ભાગ્યા આપણે 35 ના છેદમાં 10 લખીશું. 3.5 છે એટલે. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારમાં શીખ્યા છીએ એમ 7 ના છેદમાં 1 ગુણ્યા છેદ અંશમાં અને અંશ છેદમાં એટલે કે 10 ના છેદમાં 35. અહીંયા આપણે જાણીએ છીએ કે 7 એકા 7 અને 7 પચા 35. તો અહીંયા શું થશે? 10 એકા 10 ના છેદમાં 5 અને 5 દુ 10. 5 એકા 5 અને 5 દુ 10 એટલે જવાબ મળશે આપણને 2. તો આવી રીતે આપણને જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ પછી પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યાનો દશાંશ સંખ્યાઓનો ભાગાકાર હોય, દશાંશ સંખ્યાનો ભાગાકાર કોઈ 10, 100 કે 1000 જેવી સંખ્યા સાથે હોય કે દશાંશ સંખ્યાનો ભાગાકાર છે એ કોઈ પૂર્ણ સંખ્યા સાથે હોય, તો આપણે આ એક જ રીતથી અલગ અલગ પ્રકારની ગણતરીઓ વડે જવાબ મેળવી શકતા હોઈએ છીએ. તો આજે આપણે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર અને દશાંશ સંખ્યાઓના ભાગાકારની ચર્ચા પૂરી કરી. અહીંયા આપણો ધોરણ 7 નો બીજો એકમ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એ પૂરો થાય છે. આવતા વિડીયોથી આપણે એક નવા પાઠની શરૂઆત કરીશું. થેન્ક યુ.